आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा। और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ू तुम्हारे। ગુજરાતમાં ક્યારેય આવીશ નહીં અને ગુજરાત સામે જોઈશ પણ નહીં. ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. આ શબ્દો છે આટકોટ દુષ્કર્મના આરોપી રામસિંહના. રાજકોટ જિલ્લાના આટકોટ નજીકના એક ગામની સીમમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને ઘૃણાસ્પદ ઘટના બની હતી. દુષ્કર્મ બાદ આરોપી દ્વારા બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહી લુહાણ કરી દેવાઈ હતી અને તેને તેવી જ હાલતમાં મૂકીને આ આરોપી નાસી છૂટ્યો હતો. જોકે બાદમાં પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો અને વધુ માહિતી મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીએ ગુનો કરતી વખતે જે લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચને સાથે રાખી આરોપી રામસિંહને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આરોપીએ અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. તો આરોપી રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે અને સ્વ બચાવ માટે પોલીસે આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.